તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું મિત મેકિયા ફરી એકવાર સ્વાગત છે આપણા રાધે રેડિયમના મિની વ્લોગમાં. તો ભાઈ ભાભીની એન્ટ્રી બગાડીને હું નીકળી ગયો પપ્પા સાથે દુકાને જવા માટે. રસ્તામાંથી ગેસ ને એવું પોરે ને આપણે પહોંચી ગયા સીધા આપણા દાદાએ. ગદની એમાં 2-3 દિવસથી ટાઈટ બહુ વધારે પડે. હજી ઉતરીને જેવો બહારનો વ્યૂ ચેક કર્યો ને તો બહાર તો વરસાદ આવે એવું હતું. આ સમજાતું નથી શું થાય છે. ત્યાંથી આપણે પહોંચી ગયા સીધા હુતામડા. તમારે ત્યાં ઠંડી કેવી પડે છે જરા કોમેન્ટમાં તો જણાવજો. અને એમાં તે દુકાને જઈને બહુ વધારે પડતું મોટું પોપટ થઈ ગયું, કારણ કે ત્યાં પહોંચ્યા ને પછી ખબર પડી આખો દિવસ લાઈટ જ નહોતી આવવાની. એટલે ત્યાં કઈ બેયને ફાયદો નતો, એટલે હું અને પપ્પા સીધા નીકળી ગયા ઘરે જવા માટે. જો આમને કોઈ દી ફોન જ ન ખૂટ્યો. એમાંય તે આમને કઈ કહેવાય ને કે આપણી બાકાજી કી બોલાય ના. તો હું કેવું તમારું મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો. તો ત્યાંથી સીધા પહોંચી ગયા આપણે સોસાયટીના ગેટે. હજી દુકાનેથી જેવો ઘરે પહોંચ્યો ને ગૌતમભાઈ નો ફોન આવી ગયો. એટલે સીધા હું અને ગૌતમભાઈ આવી ગયા સોડા પીવા માટે. સોડા પીતા પીતા મેં અને ગૌતમભાઈ થોડીક વ્લોગની ચર્ચા કરી વળી. એટલે એમને ટાટા બાય કરીને હું સીધો વિયો ગયો ઘર સાઈડ જવા માટે. તો સોરી મિત્રો, આજનો વ્લોગ રહ્યો થોડોક નાનો બન્યો છે અમુક કારણોસર. તો ચલાવી લેજો થોડોક. આજનો દી નથી જેવો ઘરે જતો તો ને ઢોલું ભોલું ભેગા થઈ ગયા આપણને. ઈ બે તે થમ્સ અપ દેખાડતા અને પહોંચી ગયો સીધો ઘરે ને ઘરે જઈને જોયું તો આ આપડા ધ્રુવીબેન રે ની ધોળી થવાની ટ્રીક કરતા બોલો. મેં કીધું કાળા હોય ને કાળા બ્રે. બેન બાની થોડીક ગાણી કાઢીને પપ્પાનો ફોન આવી ગયો કે ઓલું પોસ્ટર બનાવડાવ્યું હતું ને કુરિયર કરવાનું હતું. એટલે હું અને પપ્પા વહી ગયા સીધા ઈ કુરિયર કરવા માટે. ત્યાંથી હું આવી ગયો સીધો મારા ભાઈબંધના ઘરે. ની મારો ફોન લેવા માંગતો હતો કારણ કે મેં એનો વિડીયો લીધો ને એટલે એમાં એવું હતું, હું એક આવ્યો તો એક કાંતિ ને રસ્તામાં ડોગેશભાઈ મળી ગયા તો એની થોડીક ગાણી કાઢી વળી. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થાય છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. અને હા, અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ફોલો કરવાનું ન ભૂલતા હો પાછા. થેન્ક યુ ફોર વોચિંગ.